નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2026 માટે ધોરણ 10 ગુજરાતી વિષયની અંદર મોસ્ટ આઈએમપી આપણે જવાબ સાથે તમને તૈયારી કરાવવાની છે. તો આ વિડીયો જોયા પછી 100% ગુજરાતી વિષયની અંદર હું ગેરંટી લઉં છું કે તમારું સેક્શન A, B અને C કમ્પ્લીટ થઈ જવાના છે. આના બહારનું એક પણ પ્રશ્ન આવશે નહીં. તો ધ્યાનથી તમારે આ વિડીયો જોવાનો છે અને તમારી સાથે સાથે તૈયારી પણ થઈ જવાની છે. તો ચાલો તમારો સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ. સેક્શન A થી. તો સેક્શન A ની અંદર તમે જોઈ શકો છો તો કે ગદ્ય કૃતિ અને એનો સાહિત્ય પ્રકાર પૂછાય છે. તો ડાંગ વનો અને છે એ લલિત નિબંધ છે. પછી ગતિભંગ તો એ લઘુકથા છે. પછી વિરલ વિભૂતિ તો ચરિત્ર નિબંધ છે. અને ઘોડાની સ્વામી ભક્તિ એ લોકકથા છે. એના પછી અંકિત નંદાના પુત્રનું નામ શું હતું? તો એનું નામ યશ હતું. પછી ભર્યો ખાલી જગ્યા તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે તો પ્રેમાળ પરિવાર આવશે. એટલે કે ભર્યા પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્યની માટેની પૂર્વ શરત છે. પછી કૃષ્ણ જન્મના રંજન કાર્યક્રમમાં પ્રભાત નહોતું છતાં શરણાઈ વાળાએ ખાલી જગ્યા રાગના સૂર છેડ્યા હતા. તો બિભાસ રાગના સૂર છેડ્યા હતા. શું આવશે? બિભાસ રાગના સૂર છેડ્યા હતા. 8મું છે ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સમયે સ્ટેશન તરફ જતા હતા. તો કયા સમયે? તો કે સાંજના સમયે સ્ટેશન તરફ જતા હતા. પછી ગિરમાળ ધોધ કઈ નદી પરથી પડતો હતો? તો એ ગિરમાળ ધોધ છે ગીરા નદી પરથી પડતો હતો. મનુષ્ય આત્મા શાના જેવો છે? તો મનુષ્યનો આત્મા મૂલ્યવાન ઘી જેવો છે. એના પછી જોઈએ બીજા પેપરનું. તો કે એની અંદર તમે જુઓ તો અહીંયા ઉક્તિ આપેલી છે અને એના સાથે કયું પાત્રની ઉક્તિ છે તમારે જોડવાની છે. તો અમે પાછા જવાના હતા એટલે ભાતું નથી લાવ્યા. તો આની અંદર આવશે કોણ આવશે? તો કે અમે પાછા જવાના હતા એટલે અમે ભાતું લાવ્યા નથી. તો એ ભીખ્યો આવશે. પછી માણકે જબરીને એના પેટનું છોકરું જબરું. તો આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય ડોશી બોલે છે. પછી શા વિચારમાં પડી ગયા છે ભાઈ? તો આ વાક્ય સુંદરજી શેઠ બોલે છે. પછી પટલાણીની દીકરી થઈ ને મને ઓળું વળણ આલો છો. તો આ આંબા પટેલ બોલે છે. એના પછી ડુંગર તેની નજર ખાલી જગ્યાના માર્ગે સ્થિર કરી. તો ડુંગરે ગગનના માર્ગે સ્થિર કરી. પછી 6મું છે શ્રીમદે ખાલી જગ્યા વર્ષ કાવ્ય રચના કરવાનો પ્રારંભ કર્યો હતો. તો 8મા વર્ષે કાવ્ય રચના કરવાનો શ્રીમંદે પ્રારંભ કરી દીધો હતો. પછી હિમાલયમાં એક સંસ્કૃતિ જવાહરલાલના ખાલી જગ્યા પુસ્તકમાંથી ગુજરાતીમાં અનુવાદ કરેલો છે. તો એ આવશે મારી જીવનકથામાંથી. પછી ઉપરવાસમાં ખાલી જગ્યા નદીમાં ઘોડાપુર આવ્યું હતું. તો શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. પછી ફગફગીયો દીવો બુਝી જવાની સાથે બીજી કઈ ઘટના બને છે? તો ફગફગીયો દીવો બુਝી જવાની સાથે બાળકનું રુદન બીજી ઘટના રૂપે ગાજી ઉઠે છે. સદાવ્રતમાં અનાજ લેવા કોણ કોણ ઉભા હતા? તો સદાવ્રતની અંદર અનાજ લેવા માટે પટેલ, બ્રાહ્મણ, વાણિયા, ઠાકોર, ઘાંચી, સિપાઈ વગેરે લાઈનમાં ઉભા હતા. હવે આગળ જોઈએ બીજું પેપરનું વળી. તો કે કપાળ તારું એ આનંદ આઈસ્ક્રીમનો છે. તો આ વાક્ય કોણ બોલે છે? તો આ મંજુ કાકી બોલે છે. કોણ બોલે છે? મંજુ કાકી. પછી મૂળાના પતિક જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે. તો આ વાક્ય બા બોલે છે. પછી જાગો નંદ કે લાલ ભોર ભઈ. તો આ વાક્ય જયાવતી બોલે છે. ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે. તો આ ડુંગર બોલે છે. કોણ બોલે છે? ડુંગર બોલે છે. એના પછી જોઈએ તો કે ડુંગર તેની નજર ખાલી જગ્યા માર્ગે સ્થિર કરી. તો ગગન માર્ગે સ્થિર કરી. પછી કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત ખાલી જગ્યાને કહે છે. તો ભીખને કહે છે. હિમાલયમાં એક સંસ્કૃતિના રચયિતા કોણ છે? તો જવાહરલાલ નહેરુ છે. આંબા પટેલની ઘોડીની ચાળ ખાલી જગ્યા હતી. તો રેવાળ ચાલ હતી. પછી એક એક વાક્યના પ્રશ્નો જોઈએ. તો કે નીનાબેને તેમના પતિ સંજય પાસે ભેટમાં શું માગ્યું હતું? તો નીનાબેને તેમના પતિ સંજય પાસે ભેટમાં અંકિતનું શૈશવ માગ્યું હતું. વિરલ વિભૂતિ કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે? તો એ ચરિત્ર નિબંધ આવે છે. એના પછી આપણે જોઈએ આગળ બીજું પેપર. તો કે કુણ છે. તો કુણ છે આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય બોલે છે વેલજી ડોસા. એના પછી પણ તામમાં તો હું એને નહીં જ મોકલું. તો આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય નીનાબેન બોલે છે. પછી બાપુજીએ તને કેટલા રૂપિયા ધીર્યા હતા? તો આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય જીવલો બોલે છે. પછી આ બે છોકરા ભલે ભેગો મરી જતો. તો આ વાક્ય રાજુ બોલે છે. એના પછી એક દિવસ મંગુ કાકી ખાલી જગ્યા ઉપર રીતસર હલ્લો કર્યો. તો નીનાબેન ઉપર રીતસરનો હલ્લો કર્યો. ભૂલી ગયા પછી પાઠના આધારે સલોની અને નરેનભાઈ ખાલી જગ્યાના ભાઈ બહેન હતા. તો મામા ફોઈના ભાઈ બહેન હતા. ખાલી જગ્યાની સ્વસ્થતાને શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. તો મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે.
મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે લેખક ખાલી જગ્યામાં ગયા હતા તો જાણીતા સ્ટોરમાં ગયા હતા. શું લેવા માટે? તો કે છત્રી લેવા માટે. પછી ગિરમાર ધોધ કઈ નદી પરથી પડતો હતો? તો ગીરા નદી પર. સાહુકારના લોકો પોતાનું હિસાબનું ગણિત કઈ રીતે ગણે છે? તો એ 17 5 95 એમ ખોટું ગણિત ગણે છે. એના પછીનું જોઈએ તો હું માં છું દુશ્મન તો નથી ને? તો આ વાક્ય મંજુ કાકી બોલે છે. પછી આ ભૂખ્યા ખેડૂતોનો નિશાસો પડ્યો તો આ સુંદરજી શેઠ બોલે છે. અરે ભૂખ જ ભૂંડી છે નહીં નકર વળી આ વાક્ય કાળુ બોલે છે. પછી શું મને તો કાંઈ દેખાતું નથી આ વાક્ય ડુંગર બોલે છે. એના પછી ભૂલી ગયા પછી નાટિકામાં કુલ ખાલી જગ્યા પાત્રો છે તો કે 6 પાત્રો છે. મોસમનો પહેલો વરસાદ પડ્યા ત્યારે લેખક ક્યાં ગયા હતા? તો જાણીતા સ્ટોરમાં ગયા હતા. મારા ખાલી જગ્યાને સાહુકાર કરી પૈસા કમાવાનો કિમિયો કોઈ ભાઈબંધ બતાવેલો? તો કે મારા પિતાજીને સાહુકારી કરી પૈસા કમાવાનો કિમિયો કોઈ ભાઈબંધે બતાવેલો. ડુંગરે તેની નજર તો કયા માર્ગે સ્થિર કરી હતી? તો ગગન માર્ગે. એના પછી જોઈએ ડાંગવનોની કૃતિ સર્જક શેમાંથી લેવામાં આવેલી છે? તો ડાંગવનોની કૃતિ સર્જક રખડુના કાગળમાંથી લેવામાં આવેલી છે. મનુષ્ય દેહ સાનો જેવો છે? તો મનુષ્ય દેહ સાસ જેવો છે. એના પછી આપણે જોઈએ તો સેક્શન બી ના આવે જોઈએ તો એની અંદર પદ્ય અને પદ્ય કૃતિનો પ્રકાર આપેલો છે અને સામે સાહિત્ય પ્રકાર જોડવાનો છે. તો પદ, તો આમાંથી પદ કયું છે? તો વૈષ્ણવજન છે. ગીત તો હું એવો ગુજરાતી. પછી લોકગીત તો ચાંદલીઓ છે. અને ભજન તો સિલવંત સાધુ વાળો છે. પછી જેને પરમાર્થ રે ખાલી જગ્યા રે તો જેને પરમાર્થમાં પ્રીત રે. હું એવો ગુજરાતી કાવ્યમાં ખાલી જગ્યા નદીનો ઉલ્લેખ થયો છે તો નર્મદા નદીનો ઉલ્લેખ થયો છે. ઘટેના ખાલી જગ્યા દ્રષ્ટિ અહીં ત્યો તો અહીં ઘટેના કુર દ્રષ્ટિ અહીં ત્યો. દિવસો જુદાઈના જાય છે એ જરૂર જશે ખાલી જગ્યા સુધી તો મિલન સુધી જશે. માધવને દીઠો છે ક્યોય કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે? તેનો સાહિત્ય પ્રકાર ઉર્મી ગીત છે. ઢોચકીમાં સાસ પાછી રેડવાનું કવિ કોને કહે છે? તો કવિ ઢોચકીમાં સાસ પાછી રેડી દેવાનું માને કહે છે. એના પછી જોઈએ બીજું તો કે પદ તો અહીંયા તમે જોઈ શકો છો વૈષ્ણવજનની પદ છે. ગીત હું એવો ગુજરાતી ગીત છે. લોકગીત ચાંદલીઓ છે. ભજન સિલવંત સાધુની છે. એના પછી ખાલી જગ્યાના દર્શન માત્રથી એકોતેર કુળ તરી જવાય છે તો વૈષ્ણવજનના દર્શન માત્રથી એકોતેર કુળ તરી જવાય છે. જેને પરમાર્થમાં ખાલી જગ્યા રહે તો જેને પરમાત્મા પ્રીત રહે. સુર શરણાઈ અને ભીડ દ્વારા દ્રશ્ય ખાલી જગ્યા દ્રશ્ય સ્ફુટ થાય છે તો લગ્નનું થાય છે. ગાંધીજી પાસે ખાલી જગ્યા સશક્તનું આયુધ હતું સત્યરૂપી સશક્ત આયુધ્ય હતું. માર્ગની ધૂળને કવિ શું કહે પૂછે છે? તો તમે મારા માધવને ક્યાં દીઠું છે એવું પૂછે છે. કવિની દ્રષ્ટિ પક્ષી ક્યાં મળશે? તો કવિની દ્રષ્ટિએ પક્ષી મધુર ગગનમાં મળશે. એના પછી વૈષ્ણવજન તો વૈષ્ણવજનનો સાહિત્ય પ્રકાર જોવાનો છે તો વૈષ્ણવજનનો સાહિત્ય પ્રકાર શું છે? તો વૈષ્ણવજન એ પદ છે. પછી એક બપોરે તો એક બપોરે જે છે એ ઉર્મી કાવ્ય છે. પછી દીકરી તો દીકરી એ શું છે? તો ગઝલ છે એનો સાહિત્ય પ્રકાર. હું એવો ગુજરાતી તો હું એવો ગુજરાતી જે છે એ ગીત છે. પછી દિવસો જુદાઈના જાય છે એ જરૂર જશે મિલન સુધી. કાવ્ય નાયક માને ખાલી જગ્યા બાંધી દેવા કહે છે તો માને રોટલા બાંધી દેવા કહે છે. સગી નણંદના વીર સાથે કાવ્ય નાયિકાને ખાલી જગ્યાનો સંબંધ છે તો પતિનો સંબંધ છે. ખોરડું નાનું હાઈકુના કવિ ખાલી જગ્યા છે તો એના કવિ છે મુરલી ઠાકોર છે. વતનથી વિદાય થતા કૃતિના સર્જકનું નામ જણાવો તો એના સર્જક જયંત પાઠક છે. કવિ માટે કેવા દિવસો જાય છે? તો કવિ માટે જુદાઈના દિવસો જાય છે. એના પછી 3-4 વાક્યના પ્રશ્નો છે. પરસ્ત્રી એને માત્ર આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું, હવે નથી જોતા. એના પછી ફરીથી જોઈએ તો શિકારીને તો શિકારીને એના કવિ કોણ છે? તો શિકારી જે છે એના કવિ કલાપી છે. પછી બોલીએના કાંઈ તો રાજેન્દ્ર શાહ છે. હું એવો ગુજરાતી તો હું એવો ગુજરાતી વિનોદ જોશી છે. અને દીકરી તો દીકરીના છે અશોક ચાવડા જેમનું બે દિલ ઉપનામ છે. પછી ભણે નરસૈયો ખાલી જગ્યા તેનું ભણે નરસૈયો તેનું ખાલી જગ્યા કરતા કુળ 71 તાર્યા રે તો દર્શન કરતા કુળ 71 તાર્યા. સદાય ભજનનો ખાલી જગ્યા તો વ્યાપાર. પછી કવિને ખાલી જગ્યાની ભ્રમણા થાય છે તો કવિને માતાની ભ્રમણા થાય છે. તમે રાજરાણીના ચીરસમ અમે રંક નારીની ચૂંદડી આવશે. પછી કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે? તો કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે. કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? તો કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબદારી વાળો મુગટ. એના પછી જોઈએ વતનથી વિદાય થતા તો એ સોનેટ છે. પછી બોલીએના કાંઈ તો બોલીએના કાંઈ જે છે એ શું છે? તો વતનથી વિદાય થતા સોનેટ છે. અને બોલીએના કાંઈ તો બોલીએના કાંઈ એ છે એ ઉર્મી ગીત છે. એના પછી માધવને દીઠો છે ક્યાંય તો માધવને દીઠો બોલીએના કાંઈ એ ગીત છે અને માધવને દીઠો છે કાંઈ એ ઉર્મી ગીત છે.
અને ચાંદલિયો એ લોકગીત છે. પછી અહીં આપણે તો જવું હતું ફક્ત એક મેકના ખાલી જગ્યા સુધી, તો એક મેકના મન સુધી. જો હૃદયની આગ વધી ખાલી જગ્યા તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી, તો જો હૃદયની આગ વધી ગની તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. ચાંદલિયો લોકગીતમાં કાવ્યનિકાય જેઠને ખાલી જગ્યાની ઉપમા આપે છે તો મેઘની ઉપમા આપે છે. હાઈકુમાં ખાલી જગ્યા અક્ષર હોય છે તો હાઈકુમાં 17 અક્ષર હોય છે. એના પછી આપણે વ્યાકરણ વિભાગનું સોલ્યુશન કરીએ તો અહીંયા સાચી જોડણી છે ધુઆપુઆ, તો ધુઆપુઆની સાચી જોડણી આવી રીતે થશે, યાદ રાખજો. પછી દરિદ્ર, તો દરિદ્રની સાચી જોડણી આ રીતે થશે. પછી સાચી સંધિ લખવાની છે, તિરહ વત્તા કાર, તો તિરસ્કાર થશે. પછી સમાસ ઓળખવાનો છે, પ્રકૃતિ મંદિરો, તો પ્રકૃતિના મંદિરો એટલે તત્પુરુષ સમાસ આવે છે. પછી અહીંયા જોડણી ભેદ, તો માદા એટલે સ્ત્રી જાત થાય છે, મોદા એટલે બીમાર થાય છે. પછી અલંકાર ઓળખવાનો છે પંક્તિનો, અહીંયા આપેલી છે પંક્તિ, વેદનાના કાળ મીંડ પથ્થર તેની છાતી પરથી ખસી ગયા, તો આની અંદર તમને રૂપક અલંકાર જોવા મળશે. પછી યોગ્ય પ્રત્યય ઓળખવાનો છે, અધિકારની અંદર પૂર્વ પ્રત્યય લાગેલો છે, અધિ એ પૂર્વ પ્રત્યય છે. પછી અહીંયા સમાનાર્થી શબ્દ છે પેઢી એટલે દુકાન થાય છે, અને તડકો એટલે તાપ થાય છે. એના પછી જનતા, તો જનતા એ સમૂહવાચક સંજ્ઞા છે. પછી મનના મેલા હોવું, તો ખરાબ દાનતના હોવું રૂઢિપ્રયોગનો અર્થ છે. પછી કહેવત છે, જાત મહેનત સર્વશ્રેષ્ઠ છે, તો જાત મહેનત સર્વશ્રેષ્ઠ છે એટલે કે જાત મહેનત સર્વશ્રેષ્ઠ છે, આ કહેવતનો અર્થ આપવાનો છે. તો જાત મહેનત એટલે કે પોતાની રીતે જ મહેનત કરીએ તો જ સફળતા મળે છે, બીજા ઉપર આશા રાખવી જોઈએ નહીં. પછી તમાકુ વગેરે પીવા માટેનું એક પાત્ર જેને ચલમ કહેવામાં આવે છે. પછી વિરુદ્ધાર્થી શબ્દ છે સ્વર્ગનો વિરુદ્ધાર્થી નરક થાય છે. પછી કર્તરીમાંથી કર્મણીમાં ફેરવવાનું છે, તો કે અમે જીવલાને ઘેર પહોંચ્યા, તો અમારાથી જીવલાને ઘેર પહોંચાયું, બરાબર. અહીંયા જે કર્તા છે એને થી પરતે લગાડવાથી બની ગયું, પહોંચ્યાનું પહોંચાયું થઈ ગયું. પછી સાવજ એટલે સિંહ થાય છે. એના પછી બીજું પેપરનું જોઈએ તો મર્યાદા, તો મર્યાદા અહીંયા આવી રીતે સાચી જોડણી થશે. સંસ્કૃતિ, તો સંસ્કૃતિની જોડણી આવી રીતે થશે. પછી વાર્તા વત્તા આલાપ, તો વાર્તાલાપ થાય છે, સંધિ જોડવાની. પછી સમાસ ઓળખવાનો છે, તેજપુંજ એ તત્પુરુષ સમાસ છે. પછી પહેલોની અંદર પૂર્વ પ્રત્યય છે, બરાબર. અને પહેલો એટલે પૂર્વ, અને પહેલા એટલે પ્રથમ થાય છે. આ તળપદા શબ્દનો ભેદ છે. પછી અલંકાર ઓળખવાનો છે, તો કે રવિને પોતાનો તડકો ન ગમે તો તે ક્યાં જાય, આની અંદર શ્લેષ અલંકાર થાય છે. પછી પ્રતિકારની અંદર પૂર્વ પ્રત્યય લાગેલો છે, પ્રતિ એ પૂર્વ પ્રત્યય છે. પછી ઓશિયાળુનો સમાનાર્થી શબ્દ લાચાર થાય છે, અને તિરસ્કાર એટલે ધિક્કાર થાય છે. એના પછી સંજ્ઞા ઓળખો, તો માગણી, તો ક્રિયાવાચક સંજ્ઞા છે. પછી હૃદય દ્રવી ઉઠવું, તો ખૂબ જ દુઃખી થવું. પછી જાજા હાથ રળિયામણા, તો વધુ માણસોની મદદથી કામ સારું થાય. પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, કોઈ પવિત્ર યાત્રા, તો એને તીર્થ કહેવાય છે. એના પછી કર્તરીમાંથી કર્મણી ફેરવવાના છે, તો અમે અનેક હિમનદીઓ ઓળંગતા હતા, તો અમારાથી અનેક હિમનદીઓ ઓળંગાતી હતી. પછી પોર એટલે પ્રહર થાય છે. પછી વિશેષણ ઓળખવાનું છે, તો કે આંખો બે રહી ભાળતી, તો બે અહીંયા સંખ્યાવાચક વિશેષણ છે. પછી ક્રિયા વિશેષણ શોધવાનું છે, એનો પ્રકાર, તો સાગના ઝાડને જાણે કોઈએ રાતોરાત શણગારી લીધા, તો રાતોરાત એ રીતિવાચક વિશેષણ છે, ક્રિયા વિશેષણ. પછી અહીંયા ધ્વનિ છૂટા પાડવાના છે, અશ્રુધાર, તો અશ્રુધારની અંદર અ વત્તા સ વત્તા ર વત્તા ઉ વત્તા ધ વત્તા આ વત્તા ર વત્તા આ થાય છે, અશ્રુધારા. એના પછી બીજું પેપરનું જોઈએ તો અહીંયા સાચી જોડણી વૈષ્ણવ છે. પછી સરસ્વતી આવી રીતે લખાશે. પછી હિમ વત્તા આલે, તો હિમાલય થાય છે. સૂર્યાસ એ તત્પુરુષ સમાસ છે. અલી એટલે ભમરો થાય છે, આ અલી એટલે સખીને સંબોધન માટે વપરાય છે. પછી અહીંયા અલંકાર છે, શું એનું રૂપ કંદર્પ કઈ વિષાત્મો નહીં, તો અહીંયા વ્યાજ શ્રુતિ અલંકાર થાય છે. અનુકૂળની અંદર પૂર્વ પ્રત્યય લાગેલો છે. પછી કબૂલ તો એનો સમાનાર્થી શબ્દ મંજૂર થાય છે, અને અદેખાઈનો થાય છે ઈર્ષા. એના પછી જોઈએ તો સ્મરણની અંદર ક્રિયાવાચક વિશેષણ સંજ્ઞા છે. કપાળે કાણું હોવું, તો કમ ભાગ્યા કે કમ નસીબ હોવું. એક પંથને દો કાજ, તો રૂઢિ કહેવત છે, તો એક કામ કરતો બે કામ થાય. પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, તત્વજ્ઞાની વિચારણા રજૂ કરતો ગ્રંથ, તો એને દર્શન ગ્રંથ કહેવાય છે. જીવંત એનો વિરુદ્ધાર્થી મૃત થાય છે. કર્તરીમાંથી કર્મણી ફેરવાનું છે, મારાથી પણ સ્મિત કરાયું, તો મેં પણ સ્મિત
કર્યું. તળપદા શબ્દ ભાળ્યું, ભાળ્યું એટલે જોયું થાય છે. પછી રીસાળ શિશુને બોલાવતી બા હતી, તો અહીંયા રીસાળ એ ગુણવાચક વિશેષણ છે. એના પછી જોવા જઈએ તો દીકરી એકાએક રડવા લાગી, તો એકાએક એ રીતિવાચક વિશેષણ છે. ધ્વનિના છૂટાપડો આગળ પાડી દીધા છે આપણે, એ જ છે. પછી માળી ઝાડ કાપે, તો આનામાં પ્રેરક વાક્ય છે, તો સાહેબ માળી પાસે વૃક્ષ કપાવે છે. પછી પંક્તિનું છંદ ઓળખાવાનું છે. અંધારે દળે ને આટો શ્વાન, 4 શ્વાન ચાટી જાય, એ આટો ક્યારે એને આવશે આહારમાં, તો અહીંયા મનહર છંદ છે. પછી છંદનું બંધારણ, તો કે દોહરા છંદનું બંધારણ જણાવવાનું છે. તો ચરણ 4 છે, માત્રા 24 છે. પ્રથમ અને ત્રીજા ચરણની અંદર 13 માત્રા, બીજા અને ચોથા ચરણની અંદર 11 માત્રા, છેલ્લા 2 અક્ષરો લઘુ, ગુરુ અને લઘુ. તાલ જોવા જઈએ તો પહેલી, 5મી અને 9મી માત્રા યતિ આવે છે. એના પછી બીજો પેપર જોઈએ, હિમાચ્છાદિત, તો અહીંયા હિમાચ્છાદિત આવી રીતે લખાશે. પ્રકૃતિની સાચી જોડણી આવી થાય છે. સુવતાશ તો સ્વચ્છ થાય છે. પછી વન સંપદા એ તત્પુરુષ સમાજ છે. પછી પાણી, પાણી એટલે હાથ થાય છે, આ પાણી એટલે જળ થાય છે, યાદ રાખજો. અલંકાર ઓળખવાનો છે. તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે, તો અહીંયા શ્લેષ અલંકાર થાય છે. એના પછી જોઈએ તો વિનમ્ર, વિનમ્રની અંદર પૂર્વ પ્રત્યય લાગેલું છે. હાર, હાર એટલે પરાજય થાય છે સમાનાર્થી, અને હિમ એટલે કુદરતી કરો થાય છે. પછી જાળવણી, તો જાળવણીની અંદર ક્રિયાવાચક સંજ્ઞા છે. નજરની પીંછીને ધૂળ પર પસરાવવી, તો રૂઢિપ્રયોગનો અર્થ છે. તો કઈ મૃત બાળકીની પગલીઓ શોધવાનો પ્રયત્ન કરવો. કહેવત છે, જેમાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે, તો દૂધનો દાજ્યો સાસ પણ ફૂંકીને પીએ. માથાનો એક પહેરવેશ, તો એને પાઘડી કહેવાય છે શબ્દ માટે. સાહુકાર એટલે ગરીબ થાય છે, વિરુદ્ધાર્થી. એના પછી કર્તરીમાંથી કર્મણી છે, તો કે જયવંતી શેઠાણી દ્વારા હાલરડું ઉપાડાયું, તો જયમતી શેઠાણીએ હાલરડું ઉપાડ્યું. સોગંદ, સોગંદ તળપદા શબ્દમાં સોગંદ થાય છે. પછી રાત્રે સપ્તર્ષિ તારાઓ જોવા મળે છે, તો અહીંયા સપ્તર્ષિ સંખ્યાવાચક છે. પછી ક્રિયા વિશેષણ છે, તો સુરેશભાઈ કૃતિ સમજાવતા સમજાવતા શીખવે છે, તો સમજાવતા સમજાવી રીતિવાચક વિશેષણ છે. ખંડાણીયું એની ખોડણીયું, તો ખ વત્તા અ વત્તા ડ વત્તા અ વત્તા અણ વત્તા ઈ વત્તા ય વત્તા ઉ. પછી અહીંયા પ્રેરક વાક્ય બનાવે છે, કુસુમા યુદ્ધ સુઈ ગયો, તો મ કુસુમા યુદ્ધને સુવડાવે છે. પછી સંદ ઓળખાવાનો છે, તો લીધો જન્મ તે ગમે થવું જ, આ લીધો જન્મ તે ગમે થવું જ રાખ આ ભૂમિમાં, અહીંયા 17 અક્ષર છે એટલે પૃથ્વી સંદ થાય છે. પછી સંદનું બંધારણ છે, તો અહીંયા શિખરણી સંદનું બંધારણ છે, અક્ષર 17, યમન સભા લગા એનું બંધારણ છે, યાદ રાખજો. એના પછી નેક્સ્ટ બીજું પેપર જોઈએ, તો કે કૈલાસ, તો સાચી જોડણી આવી છે. કીર્તિની સાચી જોડણી આવી થાય છે. સ્ત્રત વત્તા ધા, તો શ્રદ્ધા થાય છે. દરિદ્ર નારાયણ એ મધ્યપદ લોપી સમાજ છે. પછી દિન, તો દિન એટલે રાખ, અને આ દિન એટલે દિવસ થાય છે. અલંકાર ઓળખવાનો છે, સંધ્યા રમે છે ક્ષિતિજ ઉમંગે, તો સજીવારોપણ અલંકાર છે. એના પછી વાર્ષિક, તો વાર્ષિકની અંદર પર પ્રત્યય લાગેલો છે. સોરી, વાર્ષિક છે ને, વાર્ષિકની અંદર પર પ્રત્યય, બરાબર, ઈક પ્રત્યય એટલે પર પ્રત્યય લાગેલો છે. પછી પૃથ્વી, તો પૃથ્વી એટલે વસુધા થાય છે, અને નદી એટલે સરિતા થાય છે. લાગણી, લાગણી એ ભાવવાચક સંજ્ઞા છે. ગળે ઉતરવું, તો સરળતાથી સમજાઈ જવું. બોડીને તો બોડીને ત્યાં વળી કોહકી કેવી, તો કે જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યોથી. પછી શબ્દ શું માટે એક શબ્દ છે, જેનો એક પણ શત્રુ નથી તે અજાત શત્રુ આવે છે. દુર્ગંધ એટલે સુગંધ થાય છે, વિરુદ્ધાર્થી શબ્દ. એના પછી કર્તરીમાંથી કર્મણી, તો કે ચીનના લોકો વડે ડોક્ટરને સજા કરવામાં આવતી, તો ચીનના લોકો ડોક્ટરને સજા કરતા. પછી આઈ, આઈ એટલે અહીં થાય છે. પછી અહીંયા વિશેષણનો પ્રકાર ઓળખવાનો છે, તો કે સુંદર એ ગુણવાચક વિશેષણ છે આ વાક્યમાં. પછી ગાડી ધીમે ધીમે ચાલે છે, ધીમે ધીમે રીતિવાચક વિશેષણ છે. ધ્વનિ છૂટા પાડો, ર વત્તા આ, જ વત્તા અ, ચ વત્તા ન, અ વત્તા દ વત્તા ર વત્તા અ એટલે રાજચંદ્ર થાય, બરાબર. પછી પ્રેરક વાક્ય બનાવ્યું છે, વિદ્યાર્થીઓએ શાળાના મેદાનમાં વૃક્ષો વાવ્યા, તો શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે શાળાના મેદાનમાં વૃક્ષો વવડાવ્યા. મને ચક્ષુમાં પ્રભુ જગત તીર્થોત્તમ મળ્યું, તો અહીંયા શિખરણી સંદ થાય છે. પછી શિખરણી સંદનું બંધારણ છે, અક્ષર 17 છે, યમોના સભા લગા ગણ છે, આ યાદ રાખજો. તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. ફરી મળીશું નવા વિડીયો.